કોળી સમાજમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે। બ્રિજરાજ સોલંકીએ પડકાર ફેંકતા કુંવરજી બાવળિયાએ જવાબ આપ્યો હતો। શિવરાજપુરમાં મૂછો ચડાવીને કહે તેમની ત્રેવડ નથી, તે લોકોનો ઇતિહાસ અને ભૂતકાળ તપાસી લો। આવા લોકો છોકરાઓને ઉશ્કેરવાનું કામ કરે છે। કૂતરું મારું મોઢું ચાટી જાય તો હું કૂતરાનું મોઢું ન ચાટું। જે કુંવરજી બાવળિયા કરી શકે એ તમારી પેઢીમાં ત્રેવડ નથી, તેવું નિવેદન આપ્યું। આ વડીલોએ તમારી માટે રાત દિવસ એક કરીને તમને ચૂંટણીઓ જીતાડી, છતાં પણ તમે આ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો, આ સમાજ સાથે તમે ગદ્દારી કરી। ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ શિવરાજપુરની ધરતીથી કુંવરજી બાવળિયાને કહેવા માંગીશ કે જો તમારી સરકાર તમારું ન ગાંઠતી હોય, તમારી સરકાર તમારું ન સાંભળતી હોય તો તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકીને આંદોલન કરવા માટે આવી જાઓ। તમારી સાથે આંદોલન કરવા માટે તૈયાર છું। આ 92 જણા ઉપર જે ખોટા કેસો થયા છે, આ ઘનશ્યામભાઈ રાજપુરાના જે હત્યારાઓ છે એ ખુલ્લેઆમ ફરે છે। હું તમને વિશ્વાસ આપું છું કે જેટલા દિવસ કુંવરજી બાવળિયા આંદોલન કરશે એટલા દિવસ બ્રિજરાજ સોલંકી અન્નનો ત્યાગ કરશે। મિત્રો, તેવડ નથી વાતો કરવા વાળાની ભાવનગરમાંથી આવીને શિવરાજપુરમાં મૂછું ચડાવીને કે ને એનું તેવડ નથી। એમનો ઇતિહાસ ને ભૂતકાળ જોઈજો ને, ભાવનગરમાં ઇતિહાસ ને ભૂતકાળ શું છે એ અહીંયા છોકરાઓને ઉશ્કેરીને વાતો કરી જાય કે કુંવરજીભાઈ ને આવે મારી સામે તેવડ। એટલે ભલામણ હવે કઈ કૂતરું મારું મોઢું ચાટી જાય, હું કૂતરાનું મોઢું થોડું ચાટવા દઉં? એવો હું થોડો છું હે? હું થોડો કૂતરાનું મોઢું ચાટું? ભૂલથી ક્યાંક મારું ચાટી ગયા, હું એનું મોઢું થોડું ચાટવા દઉં?